નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના સદરપુર ગામ નજીકથી જીવદયા પ્રેમીઓએ ભેંસોને કતલખાને લઈ જવાતી ટ્રકને ઝડપી લઈ 16 ભેંસોના જીવ બચાવ્યા છે. તેમજ આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ₹4.60 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાંતીવાડા કોલોની ખાતે રહેતા વિપુલકુમાર જોશી રાત્રિના સમયે તેમના મિત્ર જયેન્દ્રસિંહ વાઘેલા રહેઠાણ રામનગર, કિરોસિંહ વાઘેલા રહેઠાણ ભાખર મોટી, તાલુકો દાંતીવાડા ચંડીસર હાઈવે ઉપર એક હોટેલ પર ઉભા હતા. તે સમયે બાતમી હકીકત મળી હતી કે એક આઈસર ટ્રક ડીસાથી પાલનપુર તરફ ગેરકાયદેસર રીતે પશુઓ ભરી કતલખાને લઈ જવા સારું પસાર થઈ રહી છે, જેથી જીવદયા પ્રેમીઓએ ઉપરોક્ત નંબરવાળી ટ્રકની વોચમાં હતા. તે સમય દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા તેણે ટ્રક ઉભી રાખી ન હતી, જેથી જીવદયા પ્રેમીઓએ ટ્રકનો પીછો કરતા તે સમયે આઈસર ટ્રકના ચાલકે આ બાબત અંગેની ખબર પડી જતા પોતાનું આઈસર ટ્રક પાલનપુરથી આબુ રોડ જતા હાઈવે રોડ ઉપર સદરપુરના પાટિયા પાસે ટ્રક મૂકી ભાગી ગયો હતો, જેથી જીવદયા પ્રેમીઓએ ટ્રકની અંદર જોતા ટ્રકમાં ગીચોગીચ ક્રૂરતાપૂર્વક ઘાસચારાની સગવડ ન રાખી ભેંસો નંગસોળ ભરેલી હતી, જે કતલખાને લઈ જવાતી હતી. જેથી આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ₹4.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે વિપુલકુમાર જોશીની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.